કેરી રસિકો આનંદો આ વખતે કેરી ખાવા માટે તમારે જાજી રાહ નહીં જોવી પડે। દર ઉનાળે પહેલા રાહ જોવી પડતી હતી કે હવે કેરી આવશે, હવે કેરી આવશે। કેરીના રસિકો રાહ જોઈને થાકી જતા, પરંતુ છેક ચૈત્ર મહિનો પૂર્ણ થાય ત્યારે બજારમાં સારી કેરી જોવા મળતી હતી। પરંતુ આ વખતે તો કેરીએ કમાલ કરી છે। બજારમાં વહેલી પહોંચવા માટેની તૈયારી થઈ ગઈ છે, અને એ પણ ગીરની કેસર અને વલસાડની આફૂસ। બીજી વાત પણ જાણશો તો તમે રાજીના રેડ થઈ જશો। ના ના, બધું એક સાથે કહી દઈશું તો મજા નહીં આવે। એ વાત જાણવા માટે જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ। ઉનાળાની સિઝનમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે જો કોઈ હૈયાને ટાઢક આપતું હોય તો તે છે કેરી। ઉનાળાનો આકરો તાપ ભલે લોકોને પસંદ ના આવતો હોય, પરંતુ આ ઉનાળામાં ખવાતી કેરીની લોકો કાગડોળે રાહ જોતા હોય છે। પરંતુ આ વર્ષે કેરી રસિકોને નિરાશ નહીં થવું પડે, કારણ કે મોડી પણ નથી આવવાની અને ઓછી પણ નહીં આવે। કેરી રસિકો કેરીનો આ સ્વાદ દર વર્ષની સરખામણીએ આ વર્ષે વહેલો માણી શકશે। વલસાડની આફૂસ કેરીનો આ સ્વાદ માણવા તમારે વધારે રાહ નહીં જોવી પડે। વલસાડમાં આ વર્ષે કેરીનો પાક વહેલો થવાની પૂરેપૂરી સંભાવના છે। ના માત્ર વહેલો, પરંતુ આફૂસ કેરીનો મબલખ પાક બજારમાં ઉતરી શકે છે। આમ તો ફળોનો રાજા એટલે કે કેરીની સિઝન આવવાને હજી મહિનાઓની વાર છે। જો કે વલસાડની વાડીઓમાં તમામ આંબાઓ પર મોર ઝૂલતા જોવા મળ્યા છે। વલસાડના સરોધી ગામની વાડીના દ્રશ્યો જુઓ। અત્યારથી કેટલાક આંબાઓ પર કેરીઓ ઝૂલવા લાગી છે। ખેડૂતોને આશા છે કે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની સારી સિઝન રહેશે। બજારમાં જો વહેલી કેરી આવી જાય તો તેના સારા ભાવ મળે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થઈ શકે છે। વાતાવરણ બગડતું હોય એવું અત્યારે એટલું વાતાવરણ નથી બગડ્યું ને, એટલી દર વર્ષે જીવાતો પણ ઘણી આવે। આ વખતે કોઈ વાડીમાં એટલી બધી જીવાતો નથી દેખાતી। ઘણી બધી વાડીઓ વલસાડ જિલ્લામાં એમ કહેવાય ને 100% ફ્લાવરિંગ થઈ ગયું છે દરેક ને। આ વખતે વલસાડ જિલ્લામાં સારો પાક નીકળશે કેરીનો, જો કદાચ કોઈ માવઠા નહીં આવે તો। હું અહીંયા સરોદી ગામમાં આવેલો હતો મારા ફ્રેન્ડની ત્યાં, તો મને જોવા મળ્યું કે અહીંયા કેરી કે નવો પાક આવ્યો છે, કે આ વખતે કેરી જલ્દી જોવા મળી છે। તો મેં કીધું કે ચાલ જોઈ લઈએ આપણે કે આ વખતે કેરી ખાવા બી મળે ને જોવા બી મળી છે। એમ તો લોકોને જલ્દી કેરી આવશે તો ખાવા બી મળે। એમ એ જ અમને પણ થોડી નવાઈ છે કે આ વખતે કેરી થોડી જલ્દી આવી ગઈ છે, તો સારું, ખેડૂત લોકોને પણ સારું રહેશે ને બીજું કે ખાવાવાળાને પણ મજા આવશે। કેરીની જ્યારે વાત નીકળે ત્યારે નજર સમક્ષ સૌથી પહેલા ગીરની કેસર કેરી આવી જાય। કેસર કેરીનો સારો પાક થવાના કારણે ના માત્ર ખેડૂતો પરંતુ કેરી રસિકો પણ ખુશખુશાલ થવાના છે। કૃષિ નિષ્ણાંતોના મતે બજારમાં આ વખતે કેરી વહેલી આવી શકે છે। છેલ્લા 5 વર્ષની સરખામણીએ આ વર્ષે બજારમાં સૌથી વધારે કેરીઓ ઉતરવાની છે। ખેડૂતો અને બગીચા માલિકો આ વર્ષે કેરીના પાકને લઈ આશાવાદ છે। ફળોનો રાજા કહેવાતી કેસરની વિદેશમાં પણ ખૂબ ડિમાન્ડ રહે છે। ગુજરાતમાં અંદાજિત 2.5 લાખ હેક્ટરમાં આંબા તૈયાર કરાય છે। વલસાડ, નવસારી અને ગીર સોમનાથમાં સૌથી વધારે કેરીનો પાક તૈયાર થાય છે। ગીર સોમનાથમાં 16,000 હેક્ટર જમીનમાં આંબાના છોડ હોય છે। આ વર્ષે આંબા પર મોર સારા થવાના કારણે કેરીનું મબલખ ઉત્પાદન થાય તેવી ખેડૂતોને આશા છે। મહત્વનું છે કે આ વર્ષે કેસર કેરીમાં કોઈ પણ પ્રકારનો રોગ જોવા મળ્યો નથી। 20 એપ્રિલ સુધીમાં કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે તેવો આશાવાદ છે। ફ્લાવરિંગ તો બહુ સારું થયું છે। ગણીએ તો આમ તો આપણે 100% કરતાં પણ 110% જેવું અમને ફ્લાવરિંગમાં સારું દેખાય છે। પણ અત્યારે ફ્લાવરિંગમાં બી મોર છે અને કૂણો પણ મોર છે। હવે અત્યારે જે ઠંડીની ઋતુ છે અમારે, તો ઠંડીની ઋતુમાં જે ફ્લાવરિંગના સ્ટેપ ઉપર અત્યારે જે મોર આવેલો છે ને, એને થોડુંક નુકસાન કરે એવું દેખાય છે। કે એનું કારણ છે કે એને ગરમી નથી મળતી। અત્યારે ગરમી મળે તો જ દાણો બંધાય, નકર તો એ લાલ થવાનું કરે। અત્યારે તો કોઈ નુકસાની નથી બતાવતી। દર વખતે કરતાં આ વખતે 80 થી 85% જેવું ફ્લાવરિંગ આવ્યું છે। સરેરાશ વાતાવરણ આ વખતે અનુકૂળ છે બગીચાને, અને માફક આવી ગયું છે। આગળ જતા જો કોઈ પ્રોબ્લેમ ન આવે તો જેથી કરીને ઉત્પાદન સારું રહેશે। દર વર્ષ કરતાં આ વખતે 30-35% વધારે છે। મહત્વનું છે કે દેશમાં સૌથી પહેલા મહારાષ્ટ્રના રત્નાગીરી અને દેવગઢની કેરી બજારમાં આવતી હોય છે। રત્નાગીરી અને દેવગઢમાં કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણ હોય છે, જેથી અહીં કેરીનો પાક વહેલો તૈયાર થઈ જાય છે। ગુજરાતમાં તમામ વિસ્તારોમાં કેરીની સિઝન મે મહિનામાં શરૂ થઈ જાય છે।
પરંતુ આ વર્ષે એપ્રિલના મધ્ય કે અંત ભાગમાં સારી કેરી બજારમાં આવી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત ફળોના રાજા કહેવાતા કેરીને એક બે નહીં પરંતુ 59 દેશોમાં નિકાસ કરે છે. ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ભલે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં થાય પરંતુ ગીર અને જૂનાગઢની કેરી સૌથી વધારે પ્રખ્યાત છે. આરબ દેશોમાં ભારત સૌથી વધારે કેરી નિકાસ કરે છે. કુલ એક્સપોર્ટનું 44% કેરીનો જથ્થો તો આરબ દેશોમાં મોકલાય છે. તે બાદ યુકેમાં 22% કેરીનો જથ્થો નિકાસ કરવામાં આવે છે. જોયું, દૂર દૂર સુધી 7 સમુંદર પાર પણ આપણી કેરી લોકોને કેટલી મીઠી લાગે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.